જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં જશો ને? આપણે ઘણો સમયથી આ બ્લોગ બંધ છે ને, એનું કારણ છે હમણાં હે ને કામ એટલું હોય ને કે અમુક ટાણે હે ને બ્લોગ ઉતરી જાય પણ એને એડિટિંગ કરીને પાછો અપલોડ કરવાનો ને એટલો ટાઈમ નથી મળતો. અપલોડ કરી લે તો અમુક ટાણે હે ને સમય પાછો રિલીઝ કરવાનો પછી ટાઈમ વયો જાય ને એટલે એમ થાય કે હવે નથી અપલોડ કરું, એટલે એવું બધું થાય. ઘણા વિડિયો તો એવા છે કે એમને એડિટિંગ કર્યા વગર નહીં બાકી પડે. એટલે પછી હે ને હમણાં આપણે જવાનું હોય લોંગ ટ્રીપ. ઉડાન છું આવો મને તારક માતા નથી, મને કૃષિ નહીં કૃષિ એટલે 10-12 દિવસની ટ્રીપ છે. હા, અમારે કેમાં જવાનું કૃષિભાઈ? રિમાન્ડમાં. હા, પ્લેન અમારી ગામડાની ભાષા રિમાન્ડમાં. અમને પ્લેન ના આવડે, અમને રિમાન્ડમાં જ આવડે નહીં કૃષિ. તો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં, મજા આવશે. જો અમે ડીપે પહોંચી ગયા હે. જો મને લબાસો જો તો ખરે એવું લાગે કે વાંઢીએ જઈને કોમેન્ટ કરજો મને લબાસો જોઈને. જોઈ લ્યો કેટલા બેગ જોઈ લ્યો. 1 2 3 4 5 6 7 8 9 10 બેગ જો તો ખરી. જોઈ લ્યો એવું લાગે કે વાંઢીઓ લઈને જાય છે એવું લાગે. કોમેન્ટ કરો અને તડકો જો. હલો મિત્રો, અમે મનાલી ઉડતા જાઉં રિમાન્ડમાં. આ બધા અમે રિમાન્ડમાં આવશે. આ હે કરશન મામો, આ હે મારા પપ્પા, આ હે જીતો કાકો. હલો ફાઇનલી આપણે અંદર પહોંચી ગયા છે એને હાવ થાકી ગયા છે. ભાઈ બોલીએ બોલ કરશે. આપણે રિમાન્ડમાં જવાનું હે. હવે ટાણ ક્યાં જાય છે? અટાણે એરપોર્ટે. ઓહો એરપોર્ટે. મને તો એમ કે હજી આગળ જવાનું છે. હા, આગળ જ જઈએ. આગળ જ જઈએ એવું છે. સારું હાલો ફાઇનલી આપણે એરપોર્ટે પહોંચી ગયા છીએ અને જોઈ લ્યો ટ્રાફિક કેમ છે એરપોર્ટે. જોરદાર ટ્રાફિક છે ને. જોઈ લ્યો બાકી સિસ્ટમ કેમ છે. જો આ ઝીણકુડી ગાડી છે અને આ બધી ટોલી ખેંચીને એ જો આપણે કેમ ટ્રેક્ટર બધું ટોલીને ખેંચીને આવે એવું જ કંઈક છે. જોઈ લ્યો એટલે વાહનથી લાઈને નહીં બહુ જીવ્યામાં આવી જો ને જે આ ભાઈ એ હાકીને લઈ એવા તો અહીંથી એક ટ્રોલી ઉપાડી લેવાની, બધો સામાન આમાં ભરી દેવાનો. જો આ ભાઈ આપે છે એક ટ્રોલી જરા. હા જો અહીંયા એરપોર્ટની અંદર જવાનું, અહીંયા સ્કેન કરીને પછી અંદર જવાનું. હાલો તો જો આપણે આયરાણીના પહેરવાસ પહેર્યા કેમ કે ટ્રેનમાં હું પહેલી વખત જાઉં એટલે મને એવો શોખ છે કે હું આયરાણીને આપણે ટ્રેડિશનલમાં પહેરીને જાઉં. જો અહીંયા બેગ ચેકિંગ થાય છે અને જો આપણે તો મલક છે બેગ ચેકિંગ નથી, વજન ચેકિંગ થાય. કેટલું ભર્યું હોય તમે? કઢવે નહીં? 14.5 કિલો. અરે ચાલો માપીને જ ભર્યું છે. જોકી હાલો તો અહીંયા વજન ચેકિંગ થાય, જોઈ લ્યો. અહીંયા વજન થાય ને, જો અહીંયા વજન થાય છે. જેનો વધારે હોય એને કાઢી નાખવાના છે. ब्लॉगिंग कर रहे ब्लॉगिंग? हाँ ब्लॉगिंग आपका भी सीन आ गया इसमें. અમે જોઈ લઈએ અહીંયા ફોટો છે ડાયરેક્ટ અહીંથી આમને બેગ જાહે જો જાય ચેકિંગ કરાય જો જાય છે એમાં. અને હવે આપણે તૈયાર થઈ ગયા છે જવા માટે. આ આપણે સીધા ચંડીગઢ જઈને મળશે બેગ. જો જાય આપણો બેગ જાય છે તાતા. ફોટો પડાવ્યો. આવી રીતના પાછા નાનકડા બેગ જો ફોન ને બધું આવી રીતના ચેક થઈને ટ્રોલીમાંથી આવે અને પછી આપણે લેવાનું. એટલે કાંઈ વસ્તુ ચેક કર્યા વગરની તો જાય જ નહીં. પોતા કરવાનું મશીન જોઈ લ્યો તો કેવી સિસ્ટમ કેવી. અહીં કોઈ માણસની તો જરૂર નથી પડતી. જોઈ લ્યો જો બધા હે ને લેપની મજા લઈએ હે. હાલો અમારે કૃષિભાઈ મજા આવે ને? જાઉં ને. હાલો તો લાઈનમાં બધા ખડકાઈ ગયા. હેલો ફાઇનલી આપણી યાત્રા ચાલુ થઈ ગઈ છે ને હવે બસ તૈયારી છે પ્લેન ટેક ઓફ થવાની. આપણી ભાષામાં કહી દો પ્લેન
ઓલું પ્લેન નહીં સોરી હું કહેવાય ઓલું વિમાન ઉડવાની તૈયારી છે ક્યાં કે ભાઈ શું કરવાની તૈયારી છે વિમાન ઉડે અને જો ઓલી બાજુ એક પડ્યું હજી એક જો દેખાય ઝૂમ કર ઝૂમ જો દેખાય એક પડ્યું બે અને એકમાં આપણે જાય છે અને કૃષિભાઈને જો બારી આગળ બેસવા જડ્યું વાહ કૃષિભાઈ વાહ કહેતું નો કહેતો હતા વિમાન ઉડાડવું હાલો ફાઇનલી આપણે તૈયારી છે હવે પ્લેનને ટેક ઓફ થવાની અને પ્લેન ટેક ઓફ થઈને પ્લેન સાથે ચંદીગઢ થઈ ગયો ટેક ઓફ દેવામાં જ ઉડી લેન્ડિંગ ટુ ચંદીગઢ ઉતરી ગયો લોગ ઉતારનો એવી થતું તો સુટકેસ ગોપાઈ ગયો એવું તમે આ થોડીક સિસ્ટમ આપણી નથી ભલે બચડાય તમારે નથી એટલે કારણ કે તમે સુપરનું બાઈક લઈને આવતા ભલે ભરતા એમાં જોઈએ મેલો દાટ ખાઈને આવ્યો હજી એક બાગ એ આવે તો પહોંચી ગયા આપણે ચંદીગઢ ખેલે ઉપર અઘરીને લાગે કોઈ જોતા જો આમ બધા ઠેલો લઈને જાય ટોલી બેગ ટોલી બેગ એનો પતા ઉપડે જ નહીં તો ચાલો મળીએ આગળ